નવનીતભાઈ અને કોળી સમાજના લોકોએ કરી બતાવ્યું. જે આ મિત્રો વાત કીધો મુખ્ય આરોપીની ધરપકડ કરાવ્યા પાર. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈની એક જ માંગ હતી કે મારા ઉપર જેનો હુમલો કરાવ્યો છે મુખ્ય આરોપી એટલે કે જયરેશભાઈ આહિરને પકડવામાં આવે અને ફાઇનલી આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની ટીમે આજે તેમને પૂછપરછ કરવા માટે બોલાવી હતી અને ત્યારબાદ 2 કલાક પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક તેમને ખુલાસો પણ કર્યો છે કે ભાઈ જે હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની અંદર ક્યાંક ને ક્યાંક આમનું નામ પણ સંકળાયેલું છે. તો હાલ શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે છેલ્લા 26 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ને ગુજરાતની અંદર એક જ ચાલે છે કે ભાઈ નવનીતભાઈની ન્યાય કરે. જે આ વાત કીધો કોળી સમાજના લોકો લાખોની સંખ્યામાં બગદાણા ખાતે નવનીતભાઈ પાસે પહોંચ્યા હતા અને આવનારી ટીમની અંદર લાખોની સંખ્યામાં કોળી સમાજના લોકો સૌથી મોટું મહાસંમેલન કરવાના હતા. જેમની અંદર ક્યાંક ને ક્યાંક હવે મિત્રો વાત કીધો જે મહાસંમેલન છે એ રોકવું પડશે અને નવનીતભાઈને ન્યાય મળ્યો છે. 1 તારીખે ભાવનગરની અંદર બેઠક પણ કરવામાં આવવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોને અને ભાઈઓને અને નવનીતભાઈને ન્યાય મળ્યો છે એવું કીધું પણ ખોટું નથી. તો ક્યાંક ને ક્યાંક હવે શું જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈ જે કહ્યું હતું એ કરી બતાડ્યું કે ભાઈ મારા ઉપર જેનો હુમલો કર્યો છે એને હું જેલમાં નાખીશ અને ક્યાંક ને ક્યાંક આ માંગ પૂરી થઈ છે. તો નવનીતભાઈ અને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોની માંગ પૂરી થઈ છે. તો શું હવે આવનારા ટાઈમની અંદર થશે? શું જયરાજભાઈ આહિરનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે? શું મિત્રો જે જગ્યાએ તેમના ઉપર હુમલો કરાવ્યો હતો તે જગ્યાએ ફરી વખત જયરાજભાઈ આહિરને લઈ જવામાં આવે છે અને બધી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે? જે પણ થશે 13 થી 14 આરોપીઓ પકડાયા છે આ મામલાની અંદર. હજી વધી શકે છે આંકડો પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જે મોબાઈલો મિત્રો વાત તો ગાંધીનગર ખાતે જે તપાસ કરવા મોકલ્યા છે કોલ રેકોર્ડિંગ હોય કે પછી જે વિડીયો ફાર્મ હાઉસમાંથી વાયરલ થતો એ બધું જ મિત્રો વાત મોકલવામાં આવ્યું છે. તો શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ થઈ શકે છે? શું બીજા આરોપીઓ આની અંદર સંકળાયેલા હોય છે? જે પણ ખુલાસાઓ થઈ છે તમારા સમક્ષ લાવતો રહીશ. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.